વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બ્લડ વિશે ભણવાના છીએ. તો પહેલા સમજો કે બ્લડ શેનાથી બનેલું છે. બરાબર, તો નોર્મલી જે બ્લડ છે કોઈ પણ વ્યક્તિમાં કેટલું બ્લડ હોય એ સમજી લો. તો કે કોઈ પણ વ્યક્તિના શરીરના વજનના લગભગ 7% જેટલું લોહી હોય. ધારો કોઈ 100 કિલોનો વ્યક્તિ હોય ને, તેમાં 7 કિલો ફક્ત શું હોય? બ્લડ, લોહી ભરેલું હોય. બરાબર. હવે નોર્મલી વાત કરીએ તો પુરુષ અને સ્ત્રીમાં કેટલું લોહી હોય? તો કે પુરુષની અંદર અને સ્ત્રીમાં, તો કે પુરુષમાં 5 થી 6 લીટર લોહી હોય. કેટલું હોય? 5 થી 6 લીટર. પણ આ પુરુષ એટલે મોટી ઉંમર. બરાબર. પુખ્ત મનુષ્ય જેને કહીએ તો પુખ્ત પુરુષની અંદર 5 થી 6 લીટર લોહી હોય, જ્યારે સ્ત્રીમાં પુરુષની કમ્પેરિઝનમાં 1.5 લીટર લોહી ઓછું હોય. પુરુષ કરતા કેટલું હોય? પુરુષથી 1.5 લીટર રુધિર ઓછું હોય. બરાબર. તો આવી કુદરતી રીતે સંરચના ગોઠવાયેલી છે કે મનુષ્યના શરીરમાં પુરુષની અંદર હિમોગ્લોબિનની માત્રા વધારે છે, જ્યારે સ્ત્રીમાં હિમોગ્લોબિનની માત્રા ઓછી છે. ભાઈ, હિમોગ્લોબિન છે શેનાથી બનેલું છે? આયર્ન એટલે કે લોખંડ. તો જેનામાં લોખંડ વધુ એમાં વજન પણ વધે, જેનામાં લોખંડ ઓછું એમાં વજન ઓછું હોય. તો નોર્મલી પુરુષમાં લોહીની માત્રા 5 થી 6 લીટર હોય, સ્ત્રીમાં એની કમ્પેરિઝનમાં 1.5 લીટર ઓછું હોય. ધારો કે પુરુષમાં 6 લીટર લોહી છે, એની કમ્પેરિઝનમાં સ્ત્રીમાં કેટલું ગણાય? 5.5 લીટર જેટલું બ્લડ ગણાય. બરાબર. તો લોહી શેનું બનેલું છે? તો કે લોહીની અંદર આપણે ભાગ પાડીએ, બ્લડની અંદર ભાગ પાડીએ. બરાબર. કેટલું બ્લડ હોય ખ્યાલ આવી ગયો? હવે જે બ્લડ છે ને, બ્લડ એ 2 પદાર્થોથી બનેલું છે. 2 પદાર્થ. એક તો છે રુધિર રસ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પ્લાઝમા. શું કહેવાય? પ્લાઝમા. અને બીજો એક ભાગ છે રુધિર કણો. રુધિર કણો. બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ બ્લડ સેલ. તો રુધિર રસ એટલે કે જેને પ્લાઝમા કહીએ છીએ, આપણા બોડીમાં કેટલા ટકા હોય? બરાબર. તો 2 અલગ અલગ બુકમાં અલગ અલગ માપ આપેલા છે. એક તો આપેલું છે કે એમાં લગભગ 92% જેટલું હોય, અને આ રુધિર કણો 8% હોય. પણ અમુક તમને આમાં ડિફરન્સ જોવા મળે. ક્યાંક લખેલું છે 60% પ્લાઝમા હોય અને 40% જેટલું રુધિર કણો હોય. રુધિર કણો. હવે આ રુધિર રસ એટલે કે પ્લાઝમા એટલે હું? આ પ્લાઝમા તમે ગણો તો આ પ્લાઝમામાં તે 90% પાણી છે. શું છે? પાણી. એટલે આપણા લોહીની જે ટોટલ ક્વોન્ટિટી છે ને, એમાં સૌથી વધુ પાણી છે, બીજું કાંઈ નથી. બરાબર. આપણે એવું કહીએ છીએ ને કે આપણા મનુષ્યના શરીરમાં 66% જેટલું પાણી ભરેલું છે. તો 66% એટલે હું? તમારું જેટલું વજન છે એને ગુણ્યા 60 કરી નાખો કે 66 કરી નાખો, તો જે જવાબ મળે એટલું લગભગ પાણી હોય. સમજાય કે નહીં? એટલે કોઈ 100 કિલોનો વ્યક્તિ હોય તેમાં 60 કિલો પાણી છે. પણ કઈ રીતે? તો આપણા શરીરમાં જેટલા નાના નાના કોષો છે ને, જે સૂક્ષ્મ કોષો, બધાની અંદર પાણી ભરેલું છે. અને સાથે સાથે બ્લડ પણ આપણા શરીરમાં જેટલું આંટા મારે છે, એમાં મોટા ભાગનું જો તો શું ભરેલું છે? પાણી. આ સિવાય આપણા રુધિર રસ એટલે કે પ્લાઝમાની અંદર એક એન્ટીબોડી હાજર હોય. શું હાજર હોય? એન્ટીબોડી. હવે એન્ટીબોડી શું કામ કરે? તો કે આપણા શરીરમાં જ્યારે પણ કોઈ રોગનો જંતુ એટલે કોઈ નાનો બેક્ટેરિયા, વાયરસ એ જ્યારે આપણા શરીરમાં એન્ટર થાય ને, તો એને મારી નાખવા માટે, એની સામે લડત આપવાનું કામમાં 2 પ્રકારના કણો કરે છે. એક તો કરે છે એન્ટીબોડી. કોણ કરે છે? એન્ટીબોડી. અને આ રુધિર કણોમાં 3 રુધિર કણો છે. એક છે આરબીસી, બીજું છે ડબલ્યુબીસી, અને ત્રીજું છે પ્લેટલેટ. શું નામ છે? પ્લેટલેટ્સ. બરાબર. આરબીસી ને આપણે ગુજરાતીમાં કહીએ છીએ લાલ રક્ત કણો. લાલ રક્ત કણો. ડબલ્યુબીસી એટલે શ્વેત કણો. ડબલ્યુબીસી એટલે કાંઈ? શ્વેત કણો. પ્લેટલેટ ગુજરાતીમાં કહીએ છીએ દ્રાક્ષ કણો. બરાબર. તો 3 પ્રકારના રુધિરના કણો આવેલા છે. એટલે લોહીને જ્યારે પણ આપણા શરીરમાંથી બહાર નીકળે તો એ લોહીની અંદર મોટા ભાગે શું હોય? રુધિર રસ. મોટા ભાગ જો આમ 60% ગણો કે 92% ગણો, રુધિર રસ એટલે પ્લાઝમા. એમાં સૌથી વધુ શું છે? પાણી. એટલે પાણીની માત્રા ખૂબ વધારે. જ્યારે બીજામાં હોય એન્ટીબોડી હોય, પછી અમુક પોષક દ્રવ્યો. અમુક પોષક દ્રવ્યો તો આપણે ખાધું. બરાબર. 6થા ધોરણમાં તમે ભણી આવ્યા છો. પછી ઉત્સર્ગ દ્રવ્યો. આ બધું ક્યાં હોય? તમે કોઈ દવા લીધી,
તો દવા એ લોહીની હારવારે જ આંટા મારે છે, બરાબર. એન્ટીબાયોટિક દવા લીધી, ધારો કે ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન, આવી અલગ અલગ પ્રકારની જે દવા ખાઓ, એ દવાની અસર પણ ડાયરેક્ટ સીધી શરીરના અંગ સુધી નથી થતી. પેલા એ કોની સાથે ભળે? લોહીની સાથે ભળે. લોહી આખા શરીરમાં જયારે આંટો મારે તો એ દવા ત્યાં સુધી પહોંચે. તો એ લોહીમાં ક્યાં થાય? તો લોહીની અંદર તમે બે પ્રકાર જોયા કે જેમાં પ્લાઝમા છે એની અંદર આ શરીરની અંદર સાથે સાથે ફરે, કારણ કે એમાં પાણી છે અને પાણી એ બધી વસ્તુ ઓગળતી હોય, મોટા ભાગે વસ્તુ પાણી સાથે ઓગળી જાય. ટીકડીને પાણી નાખો ઓગળી જાય. આખી ટીકડી ન ખાઈએ તો મમ્મી શું કરે? પલાળી દે ને, પલાળી પછી કે હવે પી જાય, બરાબર. તો નોર્મલી પાણી સાથે બધા દ્રાવ્યો હોય એટલે આ બધા પદાર્થો રુધિર રસ એટલે કે પ્લાઝમાની સાથે આંટા મારે. જે રુધિર કણો છે, આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ, આ કણો જ છે. હવે આ કોના જેવી વાત છે ખબર? ચા હોય, ચા, તો ચાની અંદર લિક્વિડ પણ છે અને હરવાર ચાની ભૂકી છે. ખાંડ તો ઓગળી ગઈ છે પણ ચાની ભૂકી ઓગળી હોય તો ગમે ત્યારે તમે ચા લ્યો અથવા ચા, બરાબર, એને ગાળા વગી લ્યો તેમાં ચાની ભૂકી હારવાર આવે કે ન આવે? તો ભૂકી એટલે એક પ્રકારના નાના નાના કણો. તો લોહીની અંદર પણ ખાલી લિક્વિડ નથી, પ્રવાહી નથી. એટલે પ્રવાહી હોત તો આ બધા પદાર્થો જ હોત, પણ સાથે સાથે આવા કણો આવેલા છે જે લોહીની સાથે વહે છે, બરાબર. તો આની વાત થઈ. શરીરના વજનના 7% જેટલું લોહી હોય. રુધિરની અંદર એક પ્રોટીન આવેલું છે, હિમોગ્લોબિન. કયું પ્રોટીન? હિમોગ્લોબિન, બરાબર. તો આ બહુ અગત્યનું છે. હિમોગ્લોબિન ની અંદર આયર્ન નામનું તત્વ હોય. કયું હોય? આયર્ન. એટલે લોખંડ છે ઈ તે કોષીય શ્વસનમાં સૌથી અગત્યનો ભાગ ભજવે. આપણે જે લોહી છે એમાં ઓક્સિજન ભળવો અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થવો. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ લેવા અને ગ્રહણ થવા અને મુક્ત થવાની પ્રક્રિયા ક્યાં થાય? ફેફસામાં થાય. ક્યાં થાય? ફેફસામાં, બરાબર. તો ફેફસાની અંદર જાય તો ફેફસામાં ઓક્સિજન આવે અને કાર્બન ડાયોક્સાઇડ એમાં મુક્ત થાય. આ પણ કોની સાથે આંટા મારે છે? રુધિર, બરાબર. તો આવા બધા વાયુઓનું વહન કરવા માટે પણ લોહી જરૂરી છે. તો લોહી આપણા શરીરમાં શું કામ કરે છે ખબર પડી? શરીરના બધા ભાગોને એકબીજા હારે જોડે. ઉદાહરણ તરીકે તમને માથું દુખે છે તો તમે માથામાં ટીકડી ડાયરેક્ટ મૂકો છો કે પેલા પેટમાં જવા દો? દવા જે કઈ લીધી પેલા પેટમાં જાય. પેટમાંથી તમને બધાને ખ્યાલ છે કે નાના આંતરડામાંથી એનું શોષણ થાય, લોહી સાથે ભળી મગજને દુખાવો બંધ થઈ જાય. પગમાં દુખતું હોય તો પગ ઉપર ડાયરેક્ટ કઈ દવા લગાવો કરો કે કોઈ દવા કે ટીકડી શરીરમાં પેટમાં લ્યો, બરાબર. તો એ બધું આખા શરીરમાં કઈ રીતે મળી જાય? તો કે આખા શરીરને જોડવાનું કાર્ય કોણ કરે છે? રુધિર, બ્લડ. તો બ્લડ છે એને આપણે સંયોજક પેશી કહેવાય. શું કહેવાય? સંયોજક પેશી. શરીરના એક ભાગને બીજા ભાગ સાથે જોડવાનું કાર્ય કરે એટલે એને સંયોજક પેશી કહેવાય. હવે રુધિર રસ એટલે કે પ્લાઝમા છે એમાં શું છે તો કે આવા બધા પ્રકારના એન્ટીબોડી આવેલા છે. ફાઇબ્રિનોજન છે, બરાબર, હિપેરિન છે, આવા બધા એન્ટીબોડી. હમણાં આપણે એની ચર્ચા કરશું. પણ અત્યારે પહેલા આ રુધિર કણોની વાત કરીએ. બહુ અગત્યના કણો છે. આના આધારે જ આપણી શરીરની અંદર ઘણી બધી બાબતો ડિસાઈડ થાય છે, બરાબર. પહેલા જોઈએ આપણે 3 પ્રકારના કણો: આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ. કેટલા પ્રકારના કણો છે? 3 પ્રકારના. એક છે આરબીસી, બીજું છે ડબ્લ્યુબીસી અને ત્રીજું છે પ્લેટલેટ. પ્લેટલેટ્સ. ગુજરાતીમાં આને શું કહેશો? પ્રાક કણો. આને શું કહેશો? શ્વેત કણો. આને શું કહેશો? લાલ રક્ત કણો. લાલ રક્ત કણો. ઓકે. હવે નામ મુજબ જ જવાબ છે. નામ મુજબ જવાબ છે. કઈ રીતે? જો તો કે લાલ કલરનું જે રક્ત કણ છે ને એ લાલ કલરનું દેખાય. આખે આખું કેવું છે? લાલ કલરનું. ડબ્લ્યુબીસી જેને કહીએ છીએ શ્વેત કણ, આખું અનિયમિત આકારનું છે. જ્યારે ત્રાક કણ છે ને એ આવા શેપનું છે. બે બાજુ અણી જેવો ભાગ હોય ને આવા શેપમાં, બરાબર. તો હવે સમજો કે દરેક કોષ, આપણા શરીરમાં જેટલા કોષ છે ને એમાં એક કોષ કેન્દ્ર આવેલું હોય. પણ લાલ રક્તકણ છે, તમે ઓલો સ્માઇલીનો દડો જોયો બધાએ? એને તમે આમ પ્રેસ કરો, દબાવો એટલે ચારે બાજુથી ડીશ જેવો આમ ખુલી જાય અને વચ્ચેથી દબાયેલો રહે. એમ આપણા શરીરમાં જે લાલ કલરનું રક્તકણ છે ને એ કોના જેવું છે? ચપટા ગોળા જેવું. ચપટા
જેવું છે એટલે વચ્ચેથી દબાવેલું એમ ચારે બાજુથી, પણ આમાં કોષ કેન્દ્ર નથી. શું નથી? હવે જો કોષ કેન્દ્ર નથી એટલે પહેલી જ બાબત આપણે લખી દઈએ કે આમાં શું ગેરહાજર હોય? કોષ કેન્દ્ર ગેરહાજર. કેવું છે? બરાબર. આમાં હોય કોષ કેન્દ્ર તો કે હા, કોષ કેન્દ્ર હાજર. આમાં કોષ કેન્દ્ર હાજર. આમાં તો કે ગેરહાજર. આમાં કેવું છે? કોષ કેન્દ્ર ગેરહાજર. હવે આકાર સમજી લેજો. આનો આકાર ચપટા ગોળા જેવો. આનો આકાર કેવો છે? ચપટા ગોળા જેવો. આનો આકાર કેવો છે? અનિયમિત. કેવો આકાર છે? આપણે એને અલગ રીતે દર્શાવી દઈએ અથવા લખી દઈએ કે અનિયમિત આકાર. આકાર કેવો છે? આનો આકાર કેવો? બોલો. ચપટો ગોળો. બરાબર. ગોળાકાર તકતી જેવો. ગોળાકાર તકતી જેવો. તકતી ખબર પડી ને? ગોળા નામ દબી દો તમે, જે ચપટું થઈ જાય ને, રોટલા જેવું થઈ જાય, અને તકતી જેવો કહેવાય. આનો આકાર અનિયમિત. હવે બહુ સમજવા જેવું. અનિયમિત આકાર શું કામ આપ્યો છે? ભગવાન બહુ વિચારીને બધું બનેલું. બરાબર. અને આનો આકાર હવે અહીંયા બે બાજુ અણી છે બેટા. બંને બાજુ અણી જેવો શેપ હોય ને એને કહેવાય ત્રાક આકાર. કેવો કહેવાય? ત્રાક. તો આ ત્રાક આકાર છે એટલે ત્રાક એટલે કે અણી. બરાબર. અણી જેવો બંને. હવે જેમ તમે ભાલો જોયો ને, પેન છે તો પેનમાં કેમ અહીંયા અણી છે? કેમ બંને બાજુ અણી જેવા શેપ વાળા આવા કણો આવેલા હોય, પ્લેટલેટ નામના કણો હાજર હોય. હવે આનો જન્મ ક્યાંથી થાય? પ્લેટલેટ કે એના જેવા જે કણો છે એનો જન્મ ક્યાંથી થાય? તો કે આનો જન્મ બધાનો જન્મ એક જ જગ્યાએ થાય. આપણે હાડકા ભણ્યા, હાડકા. તો હાડકાની અંદરના ભાગમાં એક માવા જેવી સંરચના હોય. બરાબર. જેને કહેવાય અસ્થિ મજ્જા. અંગ્રેજીમાં કહેવાય બોન મેરો. તો બધા હાડકામાંથી જન્મે. તો લોહી ક્યાંથી બને? હાડકામાંથી. લોહી ક્યાંથી બને? હાડકામાંથી. હાડકાના ગર્ભના ભાગને કહેવાય અસ્થિ મજ્જા. તો લોહી ક્યાં બન્યું ભાઈ? અસ્થિ મજ્જા. બરાબર. એટલે આરબીસી પણ અસ્થિ મજ્જામાંથી બને. આ પણ અસ્થિ મજ્જામાંથી બને. શ્વેત અસ્થિ મજ્જા. શ્વેત અસ્થિ મજ્જા. બરાબર. આનો જન્મ ક્યાંથી થાય? અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જા એટલે શું ખબર પડી ને? હાડકું તમે જોયું છે, કૂતરું ઘણી વખત એકાદું હાડકું પકડીને ખાતું હોય તો અંદર જાળી 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 જેવી રચના થઈ જોયા હાડકામાં. તો હાડકામાં જે જાળી જેવી રચના દેખાય ને શું છે? અસ્થિ મજ્જા. શું છે? બધાનું લોહી ક્યાંથી બને? અસ્થિ મજ્જામાંથી બને. લોહીના ત્રણેય કણો આરબીસી છે, ડબ્લ્યુબીસી છે, પ્લેટલેટ ત્રણેય બને ક્યાં? પણ જન્મ થઈ ગયો. બરાબર. પણ જે નાનું બાળક હોય ને, જે માતાના ગર્ભમાં હોય, એના શરીરમાં તો હાડકા જ ન બન્યા હોય હજી. તો એના શરીરમાં જયારે ભ્રૂણ અવસ્થામાં હોય ત્યારે લોહી તો બને જ તે. તો ત્યારે લોહી ક્યાંથી બને? બરાબર. તો ભ્રૂણ અવસ્થામાં લીવર ને આપણે ગુજરાતીમાં શું કહીશું? યકૃતમાંથી આરબીસી નું નિર્માણ થાય. આરબીસી નું નિર્માણ થાય. હાલો. હવે જન્મ થઈ ગયો બધાનો. જન્મ થાય એનું મૃત્યુ ફાઇનલ હોય. પણ જીવે કેટલું અને કેટલો જન્મ થાય એટલે કે સંખ્યા કેટલી હોય? તો બીજા ટોપિકમાં આપણે લખશું કે આની સંખ્યા કેટલી. હવે સંખ્યા બહુ અગત્યની છે. જો કેટલા હોય ખબર છે? 50 લાખ. કેટલા? 50 લાખ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર અથવા પ્રતિ ઘન મિલીલીટર. એટલે એક બે ટીપા જેટલો ભાગ, 3 ટીપા ભેગા થાય ને તે ક્યુબિક સેન્ટીમીટર ઘન મિલીલીટર બને. એમાં લોહીના કેટલા કણો હોય? 50. લાલ રક્ત કણો કેટલા હોય? 50. કેટલા હોય? અહીંયા સંખ્યા તમે વિચારો કે અહીંયા જે સંખ્યા છે ને, બરાબર. હવે વિચારજો કે સૈનિકો વધુ હોય કે ઓછા હોય? વધુ હોય. આપણે જેટલા છીએ આપણી કમ્પેરિઝનમાં, આપણે જેટલા સિવિલિયન છીએ એની કમ્પેરિઝનમાં સૈનિકો બહુ ઓછા. ઉદાહરણ તરીકે ગામમાંથી જ વિચારો. ગામમાં રહેવાવાળા માણસો વધુ કે સૈનિકો વધુ? ગામમાંથી સૈનિકો હશે, બરાબર, આર્મીમાં હશે,
પણ એની સંખ્યા ગામ કરતા તો વધુ નહીં, ગામ કરતા તો 1%, 2% જેટલી જ હોય, બરાબર. તો આની સંખ્યા ઓછી છે, કેટલી ખબર છે? 4 થી 8 હજાર. કેટલી? 4 થી 8 હજાર. સંખ્યા ઓછી થઈ ગઈ ને, બરાબર. આની સંખ્યા કેટલી? પ્લેટલેટની સંખ્યા, તો કે આની સંખ્યા છે 1.5 થી 4 લાખ. કેટલી? હવે સમજ, આપણા શરીરમાં જે આ ત્રાક કણો છે ને એ દરરોજના 30,000 બને. કેટલા બને? 30,000. હવે ગણજો કે 30,000 બન્યા, આજ 30,000 બન્યા, બીજા દિવસે 30,000 બન્યા, ત્રીજા દિવસે 30,000 બન્યા. કેટલા દિવસ? તો 1.5 લાખ બનાવે તો કેટલા દિવસ થાય? 3 નો ઘડીઓ બોલો એટલે ખબર પડી જાય. 5 દિવસ થાય. કેટલો દિવસ થાય? 5 દિવસ. તો 5 દિવસ થાય ને ત્યારે આપણા શરીરમાં બધા પ્લેટલેટ બની જાય. તો ધારો કે આપણા શરીરમાંથી આપણે કોઈકને લોહીનું દાન કર્યું, તો પાછું નવું લોહી બનતા, આ પ્લેટલેટ બનતા 5 દિવસમાં તો બની જાય ને બધા. અને આપણે દાન કર્યું તો 1.5 લાખ બધા થોડા વૈયાઈ જાય પ્લેટલેટ, થોડાક જ ગયા હોય ને, બરાબર. તો બધાનું આયુષ્ય આપણે લખીએ. શું લખીએ? આ કેટલું જીવે જોજો. આપણા શરીરમાં આવા જે લાલ કલરના રક્ત કણો છે ને એ 120 દિવસ જીવે. કેટલું જીવે? 120 દિવસ જીવે. સૈનિકો વધુ જીવે કે ઓછું? યુદ્ધ કરવાનું હોય ગમે ત્યારે યુદ્ધની અંદર શહીદ થઈ જવું બને કે નહીં? આનું આયુષ્ય 3 થી 5 દિવસ. 3 થી 5 દિવસ આયુષ્ય આનું બહુ ઓછું. જયારે આનું આયુષ્ય કેટલું? તો 8 થી 10 દિવસ. કેટલું? 8 થી 10 દિવસ. હવે સાંભળજો, જયારે પણ આપણે લોહી કોકને દાન કરીએ છીએ તો આની તો સંખ્યા એટલી બધી છે કે 50 લાખ માંથી આ 120 દિવસ આનું નિર્માણ ઝડપથી થાય, બરાબર. 120 દિવસે ફરીથી પાછા નવા બની જ જવાના છે. અને તમે ન બનાવો તો આપણા શરીરમાં એટલા બધા આરબીસી છે, 50 લાખ એટલે ખબર પડી. લોહીનું નાનકડું ટીપું લ્યો એમાં 50 લાખ આવે. વિચાર, 50 લાખ. આ બીજા ઘણા 4 થી 8 હજાર હોય અને આની સંખ્યા 1.5 થી 4 લાખ હોય. તો સૌથી વધુ કોણ? આરબીસી. આપણા શરીરમાં સૌથી વધુ, લોહીમાં સૌથી વધુ કોનું પ્રમાણ છે? એનો કલર કેવો છે? તો લોહી કેવું દેખાય છે? ખબર પડી કે નહીં? કે જેની સંખ્યા વધુ હોય એવો કલર દેખાય. તો જો આ 1.5 થી 4 લાખ છે, આ તો 4 થી 8 હજાર છે, અને આ 50 લાખ છે, તો કોણ વધુ દેખાય? 50 લાખ. આરબીસી વધુ છે, બરાબર. 50 લાખ જેટલા છે એટલે એ વધુ માત્રામાં દેખાય. તો લોહીનો કલર લાલ કોના કારણે છે? ખબર પડી? આરબીસી ને કારણે. શું કામ? ખબર પડી? ઘણાના શરીરમાં આરબીસી ની માત્રા ઘટી જાય, એક રોગ થાય, બરાબર. આરબીસી એમાંથી બને? આયર્ન માંથી. એમાંથી બને? અને આયર્ન ઘટી જાય તો કયો રોગ થાય? આયર્ન ઘટી જાય તો કયો રોગ થાય? પાંડુ રોગ. આપણે એનિમિયા કહીએ. શું કહીએ? એનિમિયા અથવા પાંડુ રોગ. તો શરીરમાં જે ઓક્સિજન ગ્રહણ કરવાનું, રિલીઝ કરવાનું કામ છે એ આયર્ન એટલે કે હિમોગ્લોબિન દ્વારા થાય. અને આના શરીરમાં આરબીસી માં કયા કણ હિમોગ્લોબિન હાજર હોય? આરબીસી ઉપર શું હાજર હોય? જન્મ થઈ ગયો, સંખ્યા આવી ગઈ, આયુષ્ય આવી ગયું, હવે આનું મૃત્યુ થશે, બરાબર. હવે નોર્મલી જયારે આપણે કોષ પ્રકરણ ભણ્યા ત્યારે એ ચર્ચા કરી હતી કે બધા કોષમાં, આખા કોષનું કંટ્રોલ કોની પાસે હોય? કોષ કેન્દ્ર પાસે. કોની પાસે હોય? અને કોષ કેન્દ્રનું જો કોઈ વાત ન માનતું હોય તો એક એને કટપ્પા રાખેલો હતો, જેને આપણે શું નામ આપ્યું હતું? લાઇસોઝોમ. શું નામ આપ્યું હતું? આ લાઇસોઝોમ શું કરે? કોષ કેન્દ્રનું માનતા ન હોય તો એના ઉપર એવો એસિડ છાંટે કે આખા બધા કોષની અંગિકાનું પાચન કરી જાય. હવે વિચારો કે આમાં કોષ કેન્દ્ર છે તો રાજા ન હોય તો સેનાપતિ હોય? ન હોય. એટલે આમાં લાઇસોઝોમ નામની અંગિકા નથી. એટલે આનો અર્થ એવો થયો કે આરબીસી જ્યારે મૃત્યુ પામે, આરબીસી જ્યારે મૃત્યુ પામે તો એને ખાઈ જવા વાળું કોઈ છે નહીં. એને ખાઈ જવા વાળું કોઈ નથી તો લોહી શરીરમાં, વિચારો કે લોહી મરી ગયેલું લોહી છે, આરબીસી ના કણો મૃત્યુ પામ્યા, એ શરીરમાં આટા માર્યા કરતા તો શરીરને નુકસાન પહોંચાડે કે નહીં? તો આપણે ડાબી બાજુના ભાગમાં જઠર. શું છે? જઠર. તો જઠરની પાછળના ભાગે બરોળ આવેલું હોય. શું આવેલું હોય? બરોળ. અંગ્રેજીમાં કહેવાય સ્પ્લીહા, જેને આપણે બ્લડ બેંક કહીએ. શું કહીએ? એ બ્લડ બેંક નાનકડી એવી છે, આપણી આંગળીની સાઈઝ જેટલી હોય અહીંયા પાછળના ભાગમાં, યકૃતની પાછળના ભાગમાં.
અને ન્યાયી લોહી બધું જમા થાય. ઉદાહરણ તરીકે ફાટલી નોટ હોય તો એ ફાટલી નોટ ને આપણે બેંકમાં જમા કરી દઈએ ને તો એ લઈ લે. ખબર છે તમને? કારણ કે બેંક વાળાને વહીવટ કરવાનો હોય. એવી રીતે વધારાનું કે ખરાબ લોહી છે બધું ક્યાં જઈને જમા થઈ જાય? બરોળમાં. એટલે બરોળ ને બ્લડ બેંક કહેવાય. બરોળ ને શું કહેવાય? બ્લડ બેંક. તો મૃત્યુ ક્યાં થશે? બરોળમાં. મૃત્યુ ક્યાં થશે? બરોળમાં. બરાબર. આનું મૃત્યુ તો કે આ તો મૃત્યુ થવા માટે આમાં જો કોષ કેન્દ્ર છે ને તો એનું પાચન થઈ જાય એટલે લોહીમાં જ થઈ જાય. આનું મૃત્યુ ક્યાં થઈ જાય? જ્યારે આનું મૃત્યુ ક્યાં થશે તો કે આમાં કોષ કેન્દ્ર નથી એટલે ક્યાં જમા થશે? બરોળ. ક્યાં જમા થશે? તો મૃત્યુ આનું થઈ જાય છે બરોળની અંદર. એટલા માટે બરોળને શું કહેવાય? બ્લડ બેંક. શું કહેવાય? બેંક. અથવા બીજી ભાષામાં કે જે મરી જાય બધાને જ્યાં લઈ જાય એટલે સ્મશાન કહેવાય. શું કહેવાય? તો બરોળને રક્ત કણોનું સ્મશાન ઘર કહેવાય. રક્ત કણોનું. બરાબર. આરબીસી નું ગુજરાતી નામ શું છે? રક્ત કણોનું સ્મશાન ઘર. બરાબર. તો બધા છેલ્લે મરી ગયા પછી ક્યાં જમા થાય? બરોળમાં. ક્યાં જમા થાય? બરોળમાં જમા થાય એટલે એનું નામ પડ્યું રક્ત કણોનું સ્મશાન ઘર. બરાબર. આ તો લોહીમાં મૃત્યુ પામે છે આનું વિઘટન થઈ જાય અને મૃત્યુ આનું બરોળમાં થાય છે. એ પણ ક્યાં જઈને જમા થાય? બરોળમાં. ક્યાં જમા થાય? બરોળમાં. બરાબર. તો આકાર, જન્મ, સંખ્યા, આયુષ્ય, મૃત્યુ. હવે ધારો કે આરબીસી આપણા શરીરમાં ઓછું છે, આરબીસી ઓછું તો એક રોગ લાગુ પડે. શું નામ છે? આરબીસી ની માત્રા ઓછી હોય તો એને કહેવાય પાંડુ રોગ. શું નામ છે? બરાબર. અહીંયા લખી દઉં પાંડુ રોગ. બરાબર. ડબ્લ્યુબીસી છે ને, ડબ્લ્યુબીસી એની સંખ્યા બહુ ઘટતી નથી પણ ડબ્લ્યુબીસી વધી જાય, બહુ વધી જાય. નોર્મલી આપણા શરીરમાં 4 થી 8,000 ડબ્લ્યુબીસી હોવા જ જોઈએ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર. બરાબર. આટલા હોવા જ જોઈએ. જો ઓછા હોય ને તો તમને વારંવાર બીમાર પડતા હોય. તમે વારંવાર બીમાર પડો કારણ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલે કોણ ઓછું છે? ડબ્લ્યુબીસી. બરાબર. એટલે આને શું કહેવાય? શરીરના સૈનિકો. આને શું કહેવાય? શરીરના સૈનિકો. બરાબર. તો ડબ્લ્યુબીસી હોવું જાય. આ ડબ્લ્યુબીસી બહુ વધી જાય તો એટલા હજાર હોવા જોઈએ બદલે લાખો થઈ જાય ને તો એનાથી એક રોગ થાય જેનું નામ છે લ્યુકેમિયા. શું નામ છે? આ લ્યુકેમિયા જે રોગનું નામ લખ્યું એને જ આપણે ગુજરાતીમાં અથવા બીજી ભાષામાં એમ કહીએ કે આને બ્લડ કેન્સર થયું છે. શું થયું છે? બ્લડ કેન્સર. શરીરમાં અનિયંત્રિત માત્રામાં આવા ડબ્લ્યુબીસી વધી જાય તેને જ કહેવાય બ્લડ કેન્સર. ત્રાક કણો છે, ત્રાક કણો આ ઘટવાનો જોઈએ. 1.5 લાખ તો ઓછામાં ઓછા હોવા જ જોઈએ. તમે સાંભળ્યું છે એક રોગ છે ડેન્ગ્યુ. તો ડેન્ગ્યુમાં કણ ઘટી ગયા. તમે ખાલી કણ ઘટી ગયા આવો શબ્દ પણ કયા કણ ઘટી ગયા ખબર પડી? ત્રાક કણ. કયા કણ ઘટી ગયા? તો ત્રાક કણ ઘટી જાય નોર્મલી ડેન્ગ્યુ ની અંદર. બરાબર. તો આપણે લખીએ કે ડેન્ગ્યુ જેવા રોગમાં ત્રાક કણો ઘટી જાય છે. હવે ત્રાક કણો ઘટી જાય એટલે વિચારો કે રોજના 30,000 મૃત્યુ પામે. કેટલા? 30,000. તો ધારો 1.5 લાખ છે. તમને એમ થયું કે ડેન્ગ્યુ ની અસર છે કાં તો ડેન્ગ્યુ એટલે સામાન્ય એડિસ ઇજિપ્ટી મચ્છર કરડે એટલે શરીરમાં આપણને ડેન્ગ્યુ નામનો રોગ થાય. તમે બહુ લાઇટલી લ્યો કે દવાખાને જવાની જરૂરિયાત છે ને ડેન્ગ્યુ એટલે હું સામાન્ય કહેવાય. તો પહેલા દિવસે 30,000 ઘટ્યા, બીજા દિવસે ફરીથી 30,000 ઘટ્યા. જો આ 1.5 લાખ થી સંખ્યા ઘટીને લાખની અંદર આવી જાય ને તો ડોક્ટરને તમારો કેસ, તમારો હાથ પકડવો મુશ્કેલ બની જાય. કારણ કે પ્લેટલેટ જયારે ઘટી જાય ને, અચાનક ઘટી જાય ને એટલે વ્યક્તિ ગમે ત્યાં શરીરમાં શક્તિ જ ન હોય, ગમે ત્યાં ફટાફટ પડવા માંડે. હાવ પ્લેટલેટ ઘટી ગયા હોય તો આ એનું સૌથી મોટું લક્ષણ. બરાબર. એટલું મહત્વ છે જ તે તમારા બોડીની અંદર હિમોગ્લોબિન પૂરતી માત્રામાં હોવું જ જોઈએ. બરાબર. પુરુષ છે તેમાં 14 થી લઈને 16 સુધીનું સારામાં સારું હિમોગ્લોબિન હોવું જોઈએ પણ 12-13 ઉપર હોય તો ચાલે. સ્ત્રીઓમાં છે 11 થી 14 ની વચ્ચે હોવું જોઈએ, 11 થી 13 ની વચ્ચે હોવું જોઈએ પણ 10 સુધીનું હોય તો સારું કહેવાય. 10 થી નીચે હિમોગ્લોબિન છે ખરાબ માત્રા બતાવે છે. બરાબર. કારણ કે હિમોગ્લોબિન ઓછું હોય તો લોહીના ટકા, જેમ તમે લોહીના ટકા કહો ને કોણ? હિમોગ્લોબિન. કોણ? હિમોગ્લોબિન ની માત્રા એટલી હોવી જરૂરી છે. હવે મને કહો
તમારે કોઈને બીમાર ન પડવું હોય ને તો તમારા શરીરમાં કઈ કઈ વસ્તુ સારી માત્રામાં હોવી જોઈએ? તો પહેલું આરબીસી. કોણ? લોહીમાં. હવે તાજું લોહી, તમે એવું સાંભળ્યું છે, બીટ ખાઓ, ગાજર ખાઓ, ઓલા ફીંડલા ખાઓ, પછી ડ્રેગન ફ્રૂટ ખાઓ, તો કમલમ કહીએ છીએ આપણે, બરાબર? તો એ બધા ફ્રૂટ ખાવાથી આપણા શરીરમાં આવા લાલ કલરના કણો વધે. લાલ વધે એટલે શરીરમાં ઓક્સિજન ની આપલે વધારે ઝડપથી થાય, તો તમને તાકાત લાગ્યા કરે, બરાબર? ઘણા લોકો એવા હોય ગમે એટલું કામ કરે થાકે જ નહીં, ખબર છે કેમ એવું? સમજો, તમને એમ કીધું હોય કે તમારે 3 કલાક વાંચવાનું છે, આખા રૂમ ને કીધું હોય તો અમુક અડધી કલાક થાય થાકી જાય, ઘડી કાંટા મારવા આવી જાય એવું થશે. પણ અમુક કલાક વાંચે, 2 કલાક વાંચે, થાક જ ન લાગે. કેમ? તેના શરીરમાં લોહીમાં આરબીસી ની માત્રા, પ્લેટલેટ ની માત્રા બહુ સારી હોય. અમુક બીમાર ઓછા પડે, કારણ કે ડબલ્યુબીસી સારા હોય, બરાબર? તો તમારા શરીર ઉપર લોહીની અસર કેટલી થઈ ખબર પડી? હવે સમજો કે આ 3 કણો સમજાઈ ગયા. હવે આપણે સમજવાનું છે, આ 3 કણો સમજાણા ને એટલે જ હવે સમજવાનું છે કે બ્લડ ગ્રુપ શું છે. શું ભણવાનું છે? બ્લડ ગ્રુપ. આ બ્લડ ગ્રુપ છે એની શોધ સૌ પ્રથમ કાર્લ લેન્ડસ્ટીનર. શું નામ છે? કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે 1900 ની સાલમાં કર્યું. કઈ સાલમાં? 1900. હવે એટલું સારું કામ કર્યું એટલે 1930 માં એને નોબેલ પ્રાઇઝ મળ્યો. કયો પ્રાઇઝ? નોબેલ પ્રાઇઝ. બરાબર? તો કાર્લ લેન્ડસ્ટીનરે બ્લડ ગ્રુપની શોધ કરી. બ્લડ ગ્રુપમાં શું હોય? તરત થાય ને પ્રશ્ન, લોહીમાં એવું શું હોય? તો હવે સમજો, હમણાં આપણે ભણ્યા કે રુધિરમાં 2 ઘટકો છે. એક શું છે? રુધિર રસ. એક શું છે? રુધિર રસ. અને બીજું શું છે? રુધિર કણો. રુધિર. તો આપણે આ જે રુધિર કણો છે ને અત્યારે આપણે એક જ ભણવાના છીએ. અત્યારે તેનું ભણશું આપણે આરબીસી ભણવાના. શું ભણવાના છીએ? આરબીસી. ત્યાં રુધિર રસમાં આપણે જેની વાત કરવાના છીએ છે એન્ટીબોડી. શું નામ છે? એન્ટીબોડી. હવે લોહીની અંદર આરબીસી માં તે આરબીસી, હવે આરબીસી એટલે ગોળાકાર. તમને ખબર પડી કે કોની વાત થઈ? આરબીસી એટલે આવું લોહી આવું છે, ગોળાકાર. અને એન્ટીબોડી છે એનો આકાર કઈક આવો છે. હું આખું એન્ટીબોડી દોરું ને તો આવું છે. આવું આખું એન્ટીબોડી છે. પણ દર વખતે હું આવું આખું નહીં દોરું. આ અહીંયા જે હશે એનું ચારે ચાર એક જ જગ્યાએ હોવાનું છે. તો આપણે ખાલી એકનો કટકો જ દર્શાવશું, બરાબર? હવે જે બ્લડ છે ને એમાં છે રુધિર રસ. રુધિર રસમાં કોણ આવેલું છે? એન્ટીબોડી. અને રુધિર કણ જેને આપણે કહીએ છીએ, રુધિર કણમાં એક ગ્લાયકોપ્રોટીન છે. ગ્લાયકોપ્રોટીન. આ ગ્લાયકોપ્રોટીન 2 પ્રકારના છે, જેને આપણે નામ આપશું એ અને બી. અને એન્ટીબોડી છે એને આપણે નામ આપશું એ અને બી. બરાબર? હવે શું થાય છે તો કે આ આરબીસી છે ને એનો આકારને આધારે ડિસાઈડ થાય કે કયા પ્રકારનું બ્લડ ગ્રુપ છે. બરાબર? તો બ્લડ ગ્રુપિંગમાં પહેલા એનો આકાર સમજી લઈએ. બ્લડ ગ્રુપ નોર્મલી 4 પ્રકારના આપણે ગણીએ છીએ. કેટલા પ્રકારના ગણીએ છીએ? એ, બી, એબી અને ઓ. કયા કયા બ્લડ ગ્રુપ છે? એ, બી, એબી અને ઓ. શું છે એ પણ આપણે સમજી લઈએ, પણ આપણે એક એક થી શરૂઆત કરીએ. ધારો કે બ્લડ ગ્રુપ, પહેલું બ્લડ ગ્રુપ ભણીએ આપણે. બ્લડ ગ્રુપ એ શું છે? બરાબર? તો સારી રીતે યાદ રાખો, બ્લડ ગ્રુપ એ ની અંદર આરબીસી નો કણ તો હશે જ. કયો કણ હશે? આરબીસી નો કણ. હવે મારે એ દોરવો હોય તો એમાં ખબર હોય આમ ત્રિકોણ પાડો ત્રિકોણ. તો આરબીસી માં જે બ્લડ ગ્રુપ એ છે એના ઉપર માથાના ભાગે જો આવા ત્રિકોણ જેવી સંરચના જોવા મળે તો આનું બ્લડ ગ્રુપ કયું કહેવાય? એ. કયું કહેવાય? એ. તો બ્લડ ગ્રુપ એ એટલે ખબર પડી ગઈ કે આવું આરબીસી ની અંદર ઉપર ત્રિકોણ ફાળો, ત્રિકોણ દોરવો હોય એ દોરવો પડે ને. તો એમાં આ થઈ ગયું એનું આરબીસી. બરાબર? આ થઈ ગયું એનું આરબીસી. હવે આમાં એન્ટીબોડી પણ હશે. બરાબર? આને કહેવાય એન્ટીજન. શું કહેવાય?
જેનું બ્લડ ગ્રુપ એ છે એમાં એન્ટીજન કયું હોય? હવે એન્ટીબોડી ની વાત કરીએ. એન્ટીબોડી, તો એન્ટીબોડી એ નહીં હોય. કારણ કે જો હું એ માટે આવો આકાર દોરું તો આ ત્રિકોણ વાળો ભાગ અને આ બે ભાગ હાલવા આટા મારતો તો ત્રિકોણમાં હલવાઈ જાય કે ન હલવાઈ જાય? તો લોહીનું કામ છે વહેવાનું. વચ્ચે હલવાઈ જાય તો ત્યાંથી લોહી જામવા માંડે. તો લોહીને જામવા દેવાનું છે કે આંટા મરાવવાના છે? તો આંટા મરાવવાના હોય એટલા માટે લોહી જામવું જોઈએ નહીં. તો આનો અર્થ એવો છે કે આમાં એન્ટીબોડી, જેમાં એન્ટીજન એ હોય એમાં એન્ટીબોડી એ નહીં હોય. કયું હશે? બી. કયું હશે? તો આમાં કયા પ્રકારનું એન્ટીજન હોય? તો કે એન્ટીજન એ તેનું વિરોધી છે બી. તો બી દોરવું હોય તો બી માં આવો ગોળો કરવો પડે. બી દોરવું હોય તો ગોળો કરવો પડે કે નહીં? બરાબર. તો બે બાજુ ગોળા કરી દો. હવે વિચારો તો કે આ ત્રિકોણ વાળો ભાગ આમાં કદી હલવાય? તો મને કહેતો કે જેનું બ્લડ ગ્રુપ એ હોય, જેનું બ્લડ ગ્રુપ એમાં આ જે રક્ત કણો છે એન્ટીજન છે એમાં આ ત્રિકોણ જેવો શેપ હોય એટલે એન્ટીજન કયો થયો? આ હલવાઈ નો એટલે એન્ટીબોડી કયો હોય? આ એન્ટીબોડી ક્યાં હોય? રુધિર રસમાં. આ એન્ટીબોડી ક્યાં હોય? રુધિર રસમાં. અને આ શું હોય? રુધિર કણ. આ શું હોય? રુધિર કણ. તો કણ અને રસ બે હારે વહે, ખબર છે ને? આ બે ભેગા થાય પછી જ લોહી બને ને. તો એક રસ વહે છે એની હારે કણો છે તો કણ આમાં ચોટી ન જાય. તો જેના બ્લડ ગ્રુપ એ એમાં એન્ટીજન કયું? બહુ હેલું. જેનું બ્લડ ગ્રુપ હોય ને એ જેનું એન્ટીજન હોય. તો એન્ટીજન એ હોય તો બ્લડ ગ્રુપ કયું? એ. બરાબર. તો એન્ટીબોડી એનાથી વિરુદ્ધ પ્રકારનું છે. એન્ટીબોડી કેવું છે એનાથી? હવે આપણે બ્લડ ગ્રુપ બી જોઈએ. બ્લડ ગ્રુપ બી. તો બી માટે આ ગોળાકારમાં આવા ગોળા દોરવાના. બી માં આમ ગોળો કરવા પડે ને, તો આમ ગોળા કરવો. તો બોલો એન્ટીજન કયો થયો? એન્ટીજન ગોળા બને એટલે બી. હવે વિચારો કે આવો ગોળા વાળો ભાગ અને એન્ટીબોડી એવો બી રાખું તો ગોળો આમાં હલવાઈ જાય કે ન હલવાઈ જાય? આ હલવાઈ ન જાય. તો આમાં જે એન્ટીબોડી છે એ કેવા શેપમાં હોય? આવા ત્રિકોણ જેવા એ આકારના. તો આમ એન્ટીબોડી બોલો. એન્ટીબોડી કેવું? એ હોય. કેવું હોય? એ. તો જેનું બ્લડ ગ્રુપ બી એટલે એનું એન્ટીજન કયું? બી. અને એન્ટીબોડી કયું? બહુ સાદી ભાષામાં કે ગોળો આમાં હલવાવો જોઈએ નહીં. હવે કેજો કે કોઈનું બ્લડ ગ્રુપ એ હોય અને એને ભૂલથી આવડું આ ચડાવી દેવી તો ગોળા બધા આમાં હલવાઈ જાય કે નહીં? તો માણસ જીવશે કે મરી જાય? મરી જાય ત્યાં સુધી ખતરનાક થઈ જાય. એટલે લોહી જ્યારે પણ કોઈના ચડાવવાનું થાય ને તો પેલાનું બ્લડ ગ્રુપ જોવું પડે. ગમેનું લોહી ન ચડાવી દેવાય. શું જોવું પડે? બ્લડ ગ્રુપ. એ વાળાને બી નું ન ચડાવી શકાય. બી વાળાને એનું ન. તો આને ચડાવ્યું તો આના ત્રિકોણ વાળા ભાગ આમાં હલવાઈ જાય. આનું આને ચડાવ્યું તો ગોળા વાળા ભાગ હલવાઈ જાય. તો જ્યાંથી લોહી ચડાવે તો નેન્યન જ લોહી ઉભું રહી જાય, આગળ જાય જ નહીં. અને એ ઉભું રહેતું કદાચ શરીર સુધીનું બધું લોહી હૃદયનું બંધ થઈ જાય તો પૂરું થઈ જાય માણસનું. બરાબર. તો આવું ન થાય એટલા માટે એ વાળા બ્લડ ગ્રુપ એ કોને કહેવાય? બ્લડ ગ્રુપ બી કોને કહેવાય? બે ખબર પડી. હવે બ્લડ ગ્રુપ આવે એ બી. કયું બ્લડ ગ્રુપ છે? હવે એ બી એટલે કાંઈ નહીં હોય આવો ગોળાકાર ભાગ, પણ એમાં એન્ટીજન કયું હોય જોઈએ? એન્ટીજન નામમાં જવાબ છે. એ હોવું જોઈએ અને એ હોવું જોઈએ. તો મારે શું કરવું પડે? ત્રિકોણ. બી કરવું હોય તો ગોળ. ત્રિકોણ ગોળ. ત્રિકોણ ગોળ. ત્રિકોણ ગોળ. ખબર પડી કે નહીં? ત્રિકોણ ગોળ. આવી સંરચના એટલે કે જેમાં એન્ટીજન એ હોય અને બી હોય. એ પણ હોય અને બી પણ હોય. તેનું બ્લડ ગ્રુપ કયું કહેવાય? એ. હવે વિચારીને કહેતો કે આમાં કોઈ એન્ટીબોડી રાખી આપણે, એન્ટીબોડી કોઈ પણ, તો એન્ટીબોડીમાં કા ત્રિકોણ હશે કા ગોળ હશે તો આ તો ગમે હલવાઈ જાય કે નહીં? તો આમાં એન્ટીબોડી હોતા નથી, હોય જ નહીં. એટલે કોઈ એને હલવાય જ નહીં. એટલે વિચારો તો કે આવો કોઈ વ્યક્તિ છે જેનું બ્લડ ગ્રુપ એ બી છે અને તમે એ વાળાનું બ્લડ ચડાવો તો કઈ હલવાયું છે? બી વાળાનું બ્લડ ચડાવો કઈ હલવાયું છે? એબી વાળાનું ચડાવો કઈ હલવાયું છે? ઓ વાળાનું ચડાવો તોય કઈ હલવાયું છે? તો આને ગમે એટલું લોહી ચડાવી લઈ જ લે.
તો બધાયનું લોહી લઈ લે એટલે આને શું કહેવાય? સર્વગ્રાહી. બધાયનું લોહી કોને ચડાવી શકાય? એબી વાળા. કોને ચડાવી શકાય? હવે છેલ્લું બ્લડ ગ્રુપ છે ઓ. બ્લડ ગ્રુપ હવે ખરેખર આ ઓ કહીએ છીએ ને, ઓ નથી, ઝીરો છે. શું છે? ઝીરો. એટલે સાંભળ કે આમાં હું એન્ટીજન દોરું, પણ આના ઉપરના ભાગમાં ત્રિકોણય નથી. ઉપરના ભાગમાં ત્રિકોણ છે, ગોળોય નથી. ત્રિકોણય નથી ને ગોળોય નથી, કાંઈ નથી. ટકલો કયો છે? ટકલો છે. ટકલો છે કાંઈ નો એટલે શું કહેવાય? મારા ખીચામાં કાંઈ નતું કે 0 રૂપિયા એમ કહેવાય. પણ 0 ની જગ્યાએ બધા પહેલેથી નામ શું પાડ્યું? ઓ. શું નામ પાડ્યું? તો આમાં એન્ટીજન હોતા નથી. આમાં શું ન હોય? એન્ટીજન હોતા નથી. એટલે ઉપર ટકો જ હોય. વિચાર કરો, હાવ ઉપર ત્રિકોણય નહીં, ગોળોય નહીં. ત્રિકોણય નહીં અને ગોળો પણ. પણ એન્ટીબોડી હોય. હા, એન્ટીબોડી. હવે મને કહો તો આમાં કાંઈ હલવા એવું છે જ નહીં. તો ભગવાન એને 2 પ્રકારના એન્ટીબોડી આપ્યા. ત્રિકોણ વાળા આપ્યા અને ગોળા વાળા આપ્યા. તો આમાં એન્ટીબોડી કયા કયા થયા? એ અને બી. હવે હમણાં તમને વાત કરી એમ કે આપણા શરીરમાં કોઈ પણ રોગ થાય ને, તે રોગની સામે લડવામાં એક WBC કામ કરે અને બીજું કોણ કામ કરે? એન્ટીબોડી. કોણ કરે? તો મને કહેતો કે જેનું બ્લડ ગ્રુપ O હોય, O, તેનામાં એન્ટીબોડી A છે, B છે અને WBC છે, તો આ ઓછા બીમાર પડે. આ કેવા બીમાર પડે? કારણ એનું લોહી તાકાતવર છે. ખબર પડી કે નહીં? લોહીની અંદર એન્ટીબોડી છે, ગમે રોગનો જંતુ આવ્યો એને મારી નાખશે. જ્યારે આ બીજાકરાના એન્ટીબોડી જ નથી. એટલે ખાલી એકલા સૈનિકો, થોડાક જ સૈનિકો છે. કોણ છે? WBC. એન્ટીબોડી તો કોઈ છે નહીં. તો આ નોર્મલી વધુ બીમાર પડે. બરાબર? ખબર પડી કે નહીં શું કામ વધુ બીમાર પડે? એન્ટીબોડી પણ અસર કરે છે. હવે એક વૈજ્ઞાનિક આવ્યો, આ કાર્લ લેન્ડસ્ટીનર નામનો જે વૈજ્ઞાનિક હતો, જેણે બ્લડ ગ્રુપની શોધ કરી હતી, એના પછી એક વૈજ્ઞાનિક આવ્યો જેણે એક નવો ફેક્ટર શોધી નાખ્યો, RH ફેક્ટર. વૈજ્ઞાનિકનું નામ હતું વિનર. શું નામ હતું? વિનર. આ લેન્ડસ્ટીનરની હારે જ લેબોરેટરીમાં કામ કરવા વાળો વ્યક્તિ હતો. તે બધાના બ્લડ ગ્રુપ ચેક કરતા શીખવાડતી હતી. કઈ રીતે બ્લડ ગ્રુપ ચેક કરવા? એક વખત છે ને એક વાંદરું હતું. વાંદરું, લાલ મોઢાવાળું વાંદરું. જોયું તમે? બહુ હોશિયાર હોય. આપણી બાજુ નથી થતું, પણ ટીવીમાં કે એમાં તમે ક્યાંક જોયું છે કે આખું ભૂરું વાંદરું હોય ને મોઢું લાલ ચટાક હોય. જોયું કે નહીં? બરાબર. તમે નોર્થ ઇન્ડિયા સાઈડ જાઓ તો ત્યાં એવા વાંદરા જોવા મળે. વાંદરાની પ્રજાતિનું નામ છે રીસસ. શું નામ છે? રીસસ. તો રીસસ વાંદરું પકડ્યું ઈ ભાઈ અને એના લોહીનું સેમ્પલ લીધું. અને સેમ્પલ લઈને ફરીથી માઇક્રોસ્કોપમાં જોવે છે. ઉપર ત્રિકોણ છે તો બ્લડ ગ્રુપ કયું? ત્રિકોણ હોય તો A. ગોળો હતો ત્રિકોણ અને ગોળો બે હોય તો ટકો હોય તો ખબર પડી ગઈ કે તમને આવડી ગયું કે નહીં? કેટલું બ્લડ ગ્રુપ ફેલું છે? ત્રિકોણ હોય તો ગોળો હોય તો ત્રિકોણ અને ગોળો બે હોય તો અને કાઈ ન હોય તો O. 0. O. તો બ્લડ ગ્રુપ કેટલા પ્રકારના? A એટલે ત્રિકોણ, B એટલે ત્રિકોણ અને ગોળો બે હોય તો અને ટકો હોય તો 4 બ્લડ ગ્રુપ છે. આવડી ગયું કે નહીં? હવે સમજો કે આ રીસસ નામનું વાંદરું હતું ને, એને પકડ્યું. હવે પકડીને એના વાંદરાના જે લોહી હતું ને એમાં એને ફરીથી માઇક્રોસ્કોપમાં જોયું. તો તમને ખબર પડી ગઈ છે. હું આમ ત્રિકોણ દોરું એટલે શું? A. આમ ગોળા વાળો ભાગ દોરું તો B. ત્રિકોણ અને ગોળો દોરું તો અને ટકો દોરું તો એટલે કીધું કે આ A આ કઈ થયું? B આ કઈ થયું? A B આ. પણ એને એવું જોયું કે આ રીસસ નામના વાંદરાના લોહીમાં આવી આકૃતિ તો જોવા મળી જ તે. ધારો કે આ બ્લડ ગ્રુપ કયું છે? હાલો આમ 4 કટકા દોરું તો હવે તમને ખબર પડી ગઈ કે આ બ્લડ ગ્રુપ કયું છે. પણ આ સિવાયની એક વધુ આકૃતિ જોવા મળે. લંબચોરસ કેવો હોય? લંબચોરસ એવા આવા નાના ચોરસ જોવા મળ્યા. બોલો, આવા નવા ચોરસ જોવા મળ્યા. તો એ કીધું કે વાંદરામાં જોવા મળ્યા ને એટલે એને નામ આપ્યું RH ફેક્ટર. નામ શું આપ્યું? બરાબર. હવે એ નામ આપ્યું પણ એને એમ કીધું કે જેમાં હાજર જોવા મળે ને, જેનામાં આવી વધારાની આકૃતિ જોવા મળે ને,
તેમ કહેવાય કે માં RH હાજર છે. તો બાયોલોજીની ભાષામાં RH હાજર હોય કહેવાય RH પોઝિટિવ. ઉદાહરણ તરીકે કોઈને કોરોના થયો છે તેમ કહેવાય કોરોના પોઝિટિવ. સાંભળ્યું કે નહીં નામ? બરાબર. તો RH આ શરીરમાં હાજર જોવા મળે તેને શું કહેવાય? RH પોઝિટિવ. અને આવી ચોકડ જેવી આકૃતિ જોવા ન મળે તેને શું કહેવાય? RH નેગેટિવ. તો બહુ હેલું થઈ ગયું. બરાબર. તો હવે જે આપણે બ્લડ ગ્રુપિંગ શીખવાના છીએ, બ્લડ ગ્રુપિંગ એમાં શું કરવાનું છે? તો કે લોહી માટે આપણે એક સ્લાઇડ લઈશું. શું લઈશું? સ્લાઇડ. આ સ્લાઇડ ઉપર નીડર વડે પેલા, બરાબર, આ જે ભાગ છે ને આંગળીનો ભાગ, નોર્મલી આ આંગળીનું નામ છે અનામિકા. મોટી આંગળીથી બાજુની આંગળી છે ને એનું નામ શું છે? અનામિકા. હવે આમાં લોહી, બધી આંગળીઓમાં લોહી તો હોય પણ આ આંગળી આપણે સિલેક્ટ કરી તો પેલા એને દબીને બધું લોહી અહીંયા જમા કરું. તો દબીને પેલા લોહીને અહીંયા લાવશું. આવી ગયું? દેખાય તમને આ ભાગ લાલ લાલ થઈ ગયો ચટાક? અહીંયા પકડી પછી નીડલ થી એક કાણું પાડીશું, છિદ્ર નાનું, આમ દબીને લઈ લેવાનું. કાંટો કેમ વાગીને તરત બહાર નીકળી જાય, દબીને લઈ લેવાનું અને હાથ મૂકી દેવાનો. મૂકી દીધો એટલે અહીંયા લોહીનું નાનકડું ટસકું થઈ જાય. શું થઈ જાય? લોહીનું ટસકું થઈ ગયું ને પછી સ્લાઇડ ઉપર લઈને, સાંભળજો, સ્લાઇડ દીધી. આ સ્લાઇડ ઉપર પેલા એક ટીપું અહીંયા પાડીશું, બીજું એક ટીપું અહીંયા પાડીશું અને એક અહીંયા ત્રીજું ટીપું પાડીશું. હવે આપણી પાસે જે 3 કેમિકલ છે ને એમાં જે વાદળી કલરનું છે ને, વાદળી, એ છે NTA. એન્ટી. પીળા કલરનું જે કેમિકલ છે એનું નામ છે NTB. એન્ટી. અને જે સફેદ રંગનું અથવા પાણી કલરનું છે ઈ NTG કહેવાય. નામ છે NTG. પણ આ શું બતાવે? પોઝિટિવ છે કે નેગેટિવ એવું બતાવે. શું બતાડે છે? પોઝિટિવ કે તો 3 ટીપા પાડ્યા. સાંભળજો, દૂધમાં દહીં બનતા જોયું કે નહીં? તો પેલું ટીપું જે પાડ્યું ને એના ઉપર તમે NTA પાડશો. શું પાડશો? NTA. બીજું ટીપું છે એના ઉપર શું ટીપું પાડશો? NTB. અને ત્રીજા ટીપામાં સફેદ વાળો ભાગ. અને ત્રણેયને ટીપા પાડ્યા પછી સ્લાઇડ ને આમ સેજ હલબલાવવાની, અથવા બાકસની દિવાસળી હોય તો પાછળના છેડાથી આમ હલબલાવવાનું, એકબીજાને ભેળવવાનું. પણ અહીંથી જે દિવાળી પકડી અડાડવાની, અહીંની અહીંયા નહીં અડાડવાની. એટલે દિવાસળીનો આ ભાગ અહીંયા વાપરો તો અહીંયા હું બીજો ભાગ વાપરીશ અને અહીંયા ત્રીજો ભાગ અથવા નવી દિવાસળી વાપરીશ. ધારો કે પેલામાં દહીં બની ગયું, પેલા શું બની ગયું? દહીંની જેમ ફાટી ગયું તો બ્લડ ગ્રુપ કયું? બીજામાં બન્યું તો? બેમાં બન્યું તો? પણ બેમાં એકદમ ના બન્યું તો? થઈ ગયું બ્લડ ગ્રુપ ફેલું. બે સ્લાઇડ, આ બે ટપકા ઉપરથી જ નક્કી થઈ જાય કે કયું બ્લડ ગ્રુપ છે. જો પેલું દૂધમાંથી દહીં ફાટે એમ બની જાય તો કયું? A. બીજામાં થાય તો? બેમાં થાય તો? અને બેમાંથી એકમ ન થાય તો? O. હવે આ ત્રીજું છે ને, ત્રીજું એ ડિસાઈડ કરે છે કે જો આમાં ફાટે તો પ્લસ અને નો ફાટે તો માઇનસ. ધારો કે આ પેલું ફાટ્યું અને આ ફાટ્યું, પેલું ને ત્રીજું, તો બ્લડ ગ્રુપ કઈ રીતે? બોલો. A પોઝિટિવ. A પોઝિટિવ. બરાબર. આ બીજું ફાટ્યું અને આ નો ફાટ્યું તો B નેગેટિવ. B નેગેટિવ. આ બે ફાટ્યા તો B પોઝિટિવ. B પોઝિટિવ. આ ત્રણે ત્રણ ફાટ્યા તો A B પોઝિટિવ. આ ત્રણેય નો ફાટ્યા તો O પોઝિટિવ. ત્રણેય નો ફાટ્યા તો O નેગેટિવ. O નેગેટિવ. આ બે નો ફાટ્યા, આ એક જ ફાટ્યું તો O પોઝિટિવ. O પોઝિટિવ. બરાબર. હવે આપણે પેલા પ્રેક્ટિકલ સેશન લઈ લઈએ પછી બ્લડ ગ્રુપમાં આગળ ચર્ચા કરીશું. બરાબર? શીખવું છે ને હવે? પેલા શું કરવાનું ખબર છે ને? લોહીના ઇમ્પા જમા કરવા. સાહેબ એટલે એ રહી ગયો કરવાનું.
પેલા અડાડવાનું. પેલા અડાડવાનું. કાંઈ વાંધો નહીં. થોડુંક જ માર. બોલો. અડે. પૂછો. એ માં ફાટી ગયું અને પ્લસ વાળા પ્લસ માઇનસ માં પ્લસ માં ફાટી ગયું છે. બોલો કયું? પોઝિટિવ બ્લડ ગ્રુપ. છે ભાઈ તમારે? આ જોઈ લો, દહીં ની જેમ ફાટી ગયું. આ એ બી માં નથી ફાટ્યું, ઈ પેલું બરાબર? પેલું. એટલે આ ફાટ્યું એટલે એ, અને આ પ્લસ માઇનસ માં ફાટી ગયું, દેખાય છે? એટલે એ પોઝિટિવ. એ પોઝિટિવ. એ પોઝિટિવ. હાલ દઉં ને છેલ્લે પછી. આમ દેખી જાઓ. પોઝિટિવ છે. એ અને બી માંથી એક નથી ફાટ્યા. ઓ પોઝિટિવ. એ મારી હાર વાળો છે. આપણે મોટા ભાગે હોવો પોઝિટિવ. મારે ધર્મા સુલભ તો આ પેલા બે માંથી એક નો ફાટ્યા, બરાબર? એન્ટી એ નો ફાટ્યું, એન્ટી બી નો ફાટ્યું, તો કયું? ઓ. અને પ્લસ માઇનસ માં ફાટ્યું એટલે પોઝિટિવ. ઓ પોઝિટિવ. બ્લડ ગ્રુપ કયું થયું? એક કે નો ફાટે તો એક કે નો ફાટે તો બસ પોતું મૂક દે બધા. યાર ઓછું. હા ઓછું મારે અડી ચીકું પેલા મોટું હતું. બસ ન કરતા બે. એ મુંગા અને કેમ કે ઓલી અને એમ ધાકો બાકસ દિવાળી વાળી
બી ફાટ્યું એ ફાટ્યું પોઝિટિવ ફાટ્યું બી પોઝિટિવ બધા જો પેલું નો ફાટ્યું એટલે એ નથી, બીજું ફાટ્યું એટલે બી, અને પ્લસ વાળું ફાટ્યું દેખાણું, દેખાય છે ફાટેલો ભાગ? આમાં ફાટ્યું નહીં એટલે એ નથી, બી માં ફાટ્યું એટલે બી, અને પ્લસ માઇનસ માં ફાટ્યું એટલે પોઝિટિવ, બી પોઝિટિવ. વિશ્વ અંતર 1